મિત્રો, હું છે ને ગોલ્ડન પીરિયડ ચૂકી ગયો. એટલે કે મેં ધરપકડ નામની ફિલ્મ હવે છેક જોઈ મંગળવારે, એ બી થોડી સસ્તામાં. હવે આ ફિલ્મ વિશે મારે એટલું જ કહેવું છે કે ફિલ્મ ખરાબ તો નહોતી, પણ ખૂબ જ સારી પણ ન કહી શકાય એવી હતી. દિગ્દર્શક અનીશ શાહે સારી ફિલ્મો બનાવી છે અને આ ફિલ્મને પણ કોશિશ કરી છે સારી બનાવવાની, પણ ફળી નહીં એવું મને લાગ્યું આ ફિલ્મ જોઈને. આમ તો ફિલ્મ ટ્રુ ઇવેન્ટ પર આધારિત છે એવું લખ્યું છે, પણ ફિલ્મને ફિક્શન ટાઈપની બનાવી નાખી છે આખી. વાત કરીએ વાર્તાની તો મલ્હારભાઈના મમ્મી દાખલ થાય છે સ્ટર્લિંગ હોસ્પિટલમાં. એ લોકોને પૈસાની ખાસી જરૂર છે અને પૈસા માટે મલ્હારના પપ્પા એફડી તોડાવી નાખે છે અને ડિજિટલ સ્કેમવાળા લોકો એની પાસેથી 21 લાખ રૂપિયા પડાવી લે છે. હવે સ્કેમની રિપોર્ટ મલ્હારભાઈ સાયબર ક્રાઇમમાં લખાવવા જાય છે. ત્યાંથી કઈ રીતે એ સ્કેમર પકડાય છે, ખાસ તો કોણ સાચો સ્કેમર હતો, એ જોવા માટે જોવી પડશે ફિલ્મ ધરપકડ, જે ફિલ્મ સાથે આપણે કનેક્ટ થઈ શકતા નથી. જેના ઘણા કારણો છે, જેની ચર્ચા કરશું આપણે આ વિડીયોમાં. આમ જોવા બેસીએ તો ફિલ્મ 30થી 35 મિનિટ આપણને જકડી રાખે છે. એમાં એક મિડલ ક્લાસ ફેમિલીનો માણસ છે જે હોસ્પિટલના ધક્કા ખાય છે, જેને રૂપિયાની પ્રોબ્લેમ છે, રૂપિયાનું સ્કેમ થાય છે અને સાયબર ક્રાઇમની ઓફિસમાં જઈને રિપોર્ટ લખાવે છે. ત્યાં સુધી ફિલ્મ આપણને પકડી રાખે છે અને એક મિડલ ક્લાસ માણસ તરીકે આપણે એ ફિલ્મ સાથે જોડાઈને પણ રહીએ છીએ. પરંતુ ત્યારબાદ એક હેકર આવે છે, જે શું કામ આવી ખબર નથી, જે મલ્હારભાઈને મદદ કરે છે, જેણે શું કામ કર્યું એ ખબર નથી. ત્યાંથી ફિલ્મ સાથે આપણું કનેક્શન તૂટી જાય છે, કેમ કે એક સામાન્ય માણસને આવું હેકર કોઈ દી મળતું જ નથી કે જે હેલ્પ કરે વિના વિચારે. ત્યારબાદ એક સામાન્ય માણસને પોલીસ કરતાં વધારે ચડિયાતો બતાવી દેવામાં આવ્યો છે, જે ગળે ઉતરે એવી વાત મને ન લાગી. હા, અંતનો ક્લાઇમેક્સ સારો હતો, પરંતુ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો આડો ચૂકો, વાકો ચૂકો, ખાબડ ખૂબડવાળો હતો કે જે જોવામાં જ આપણે કંટાળી જવાય છે. બસ આટલું જ કહીને હું ફિલ્મની વાર્તાને વિરામ આપીશ. અને આ ફિલ્મનું બીજીએમ સારું છે, ફિલ્મને સારી રીતના ગોઠવવામાં આવી છે, પણ ફિલ્મ પાસેથી કોઈ શીખવા મળતું હોય એવું નથી લાગ્યું. ના તો ફિલ્મ ઓથેન્ટિક લાગે છે, ના તો પૂરી ફિક્શન લાગે છે. આ બેની વચ્ચે ફિલ્મ ક્યાંક ફસાઈ ગઈ છે, જે માટે આપણને છે ને ફિલ્મ સાથે કનેક્શન પેદા જ નથી થતું અને ત્યાંથી આપણો મૂડ ધીરે ધીરે સ્પોઇલ થતો જાય છે. એટલે બસ આ જ હતી ફિલ્મ ધરપકડની વાતો. અને મફતને એક સલાહ આપું તો તમારી સાથે સ્કેમ થાય તો સાયબર ક્રાઇમમાં રિપોર્ટ કરો તો 20થી 30 મિનિટમાં ફટાફટ રિપોર્ટ કરી દેવો. કદાચ પૈસા આવી જાય, જો બેંકવાળા એનું એકાઉન્ટ સામેવાળાનું ફ્રીઝ કરી દે તો. બાકી સાયબર ક્રાઇમવાળા પોલીસ પાસેથી ખોટી આશા રાખવી નહીં. એ બેચારા ટ્રાય કરે છે પણ ભેગું થતું નથી. પર્સનલ અનુભવથી કહું છું ચાલતા ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.